હેલો એવરીવન, શ્રાવણનો પહેલો સોમવાર એટલે ઘણા લોકો આખો દિવસ ફરાળ કરે અને સાંજે ઉપવાસ છોડે. તો એના માટે આજે એકદમ પરફેક્ટ સાંજનું દેશી જમવાનું, પોષણથી ભરપૂર કંટોલાનું શાક. અને હા, કંટોલા પણ ચોમાસાની જ એક ખાસિયત છે. તો એના માટે મેં પહેલા કંટોલાને સરસ ધોઈ લીધો, પછી તેને ઝીણા સુધારી લીધા, પછી લસણ અને મીઠુંને સરસ ખાંડી લીધું. હવે કડાઈમાં તેલ ઉમેરી દીધું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લીધો. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સરસ સાંતળી લીધી. પછી તેમાં ખાંડેલું લસણ પર ઉમેરી દીધું. લસણનો વઘાર આવે એટલે શાકની મજા જ કંઈક અલગ આવે. હવે કંટોલા ઉમેરીને સરસ મિક્સ કરી લીધું. હવે કંટોલાને 5 મિનિટ ચડવા દેશું. કંટોલા સરસ રીતે ચડી જાય પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દેશું. હવે બધું સરસ મિક્સ કરી લેશું. હવે ટમેટાને 2 મિનિટ સુધી ચડવા દેશું. ટમેટા સરસ ચડી જાય પછી સ્વાદ મુજબ લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લેશું. પછી જરૂર મુજબ પાણી ઉમેરી દેશું. હવે 10 મિનિટ સુધી શાકને ચડવા દેશું. છેલ્લે ઉપરથી કોથમીર અને તૈયાર છે આપણે પોષણથી ભરપૂર એકદમ ટેસ્ટી કંટોલાનું શાક. ગરમા ગરમ રોટલા સાથે તો આનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે. રેસીપી ગમી હોય તો અત્યારે જ સેવ કરી લેજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. મળીને નેક્સ્ટ રેસીપીમાં. બાય.